કોંગ્રેસના અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવારના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ તેમણે રાજીનામું આપ્યું। રાજકુમાર કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે। નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। પુત્ર લોકસભામાં કોંગ્રેસનો ઉમેદવાર અને પિતાએ રાજીનામું ધરી દીધું છે। રાજકુમાર છેલ્લા કેટલાક દિવસથી બીમાર અને હોસ્પિટલના બિછાને છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, અમદાવાદ પૂર્વ લોકસભાનો ઉમેદવાર રોહન ગુપ્તા લોકસભાની તૈયારીમાં છે અને પિતાએ રાજીનામું આપ્યું। જી નરેન્દ્ર। રોહન ગુપ્તા કે જો અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના છે અને જ્યાં તેઓ તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યાં એમના પિતા રાજકુમાર ગુપ્તા કે જેઓ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે। આ સિવાય અત્યારે હાલ પણ શિસ્ત સમિતિમાં તેઓ છે અને એમના દ્વારા એકાએક રાજીનામું આપી દેવામાં આવ્યું છે। અને આ બાબત એ તરફ, કારણ કે એમને જે લેટર લખ્યો છે એમને સ્પષ્ટ લખ્યું છે કે તેઓ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અથવા તો પાર્ટી દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે, ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। એને લઈને એમના પિતા નારાજ હતા, કારણ કે ઓલમોસ્ટ હારવાવાળી આ બેઠક છે અને આ બેઠક પરથી એમના પુત્ર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેન્ડિડેટ છે એને લઈને તેઓ નારાજ હતા। એ બાબત હાલ સૂત્રો તરફથી મળી રહી છે। કદાચ એના જ કારણે એમને નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું છે અને રાજીનામું આપી દીધું છે। એક તરફ જ્યાં રોહન ગુપ્તા લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાને લઈને આશાસ્પદ છે, જ્યારે એમને ટિકિટ મળી ત્યારે એમની સાથે વાતચીત થઈ હતી, એમાં પણ તેઓ સ્પષ્ટ કહેતા હતા કે અનેક મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને લઈને તેઓ લોકો સમક્ષ જશે અને લોકસભા ચૂંટણીની તેઓ તૈયારી કરી રહ્યા હતા અને એવા સમયે એમના પિતા દ્વારા જ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। આ કદાચ કોંગ્રેસ માટે એક આંચકા સમાન જરૂરથી કહી શકાય। જી બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ। રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। અનેકો પદ ઉપર રહ્યા, તબિયત નાદુરસ્ત અને ઘણા સમયથી હોસ્પિટલમાં છે અને તે જ કારણો આગળ ધરીને તેમણે પક્ષને માંથી રાજીનામું આપ્યું છે।